સુરેન્દ્રનગરના મેઘાણી બાગ ખાતે પ્રભારી મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને જનકલ્યાણ શિબિર યોજાઈ। વડાપ્રધાન શ્રીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા અવસરે સરકાર તમારા દ્વારે અભિગમ હેઠળ એક જ પ્લેટફોર્મ પરથી નાગરિકોને મળ્યો સરકારી યોજનાઓનો સીધો લાભ। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારની ઉત્તર ઝોન કચેરી મેઘાણી બાગ ખાતે પ્રભારી મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજાને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને છેવાડાના માનવી સુધી તમામ યોજનાઓનો લાભ એક જ સ્થળેથી સરળતાથી પહોંચાડી શકાય તે હતો। આ જનકલ્યાણ શિબિરમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા। આ તકે જિલ્લા કલેક્ટર શ્રી G.H. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી K.S. યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર શ્રી J.K. જાદવ, અગ્રણી સર્વશ્રી દેવાંગ રાવલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે અને આ 12 વર્ષ પૂર્ણ થવાના માટે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને સંગઠન સાથે રહી અને પખવાડિયું એક 5મી જૂનથી તો 21મી જૂન સુધીના બધા વિવિધ સેવાલક્ષી કાર્યક્રમોનું આયોજન કર્યું છે। 5મી જૂન એટલે આપણે વૃક્ષારોપણ કરીએ છીએ અને એમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક આહ્વાન હતું કે દરેક લોકો પોતાની માતાના નામે વૃક્ષ વાવે। એના કારણે આપણે એક ગ્રીન કવરમાં પણ વધારો કરી શકીએ। અને સાથે સાથે અહીંયા આજે જે જનકલ્યાણ શિબિર છે એ એક જ પ્લેટફોર્મ પર સરકારના તમામ યોજનાઓના લાભાર્થીઓને અહીંયાથી એમના કાર્ડ કાઢીને આપવામાં આવશે। એટલે પેલી કહેવત છે ને કે સરકાર તમારા દ્વારે। આ યોજનાઓનો લાભ નાના લોકોને મળે અને એમના જીવનમાં સુખાકારીનો વધારો થાય એ માટેનો પ્રયત્ન છે। સ્વચ્છતા અભિયાન કે સ્વચ્છતા એ પણ દરેક લોકોની એક જરૂરિયાત અને આ બધાની આ એક ફરજ છે એ સમજી અને અમે એનો પણ એક સરસ કાર્યક્રમ કર્યો હતો। આપણે યોગ દિવસની વાત લઈએ તો યોગ માત્ર ને માત્ર એક ભારતમાં થતા હતા, પરંતુ નરેન્દ્રભાઈ મોદીના કારણે આજે વિશ્વના લોકો યોગ કરતા થયા છે ને 21મી જૂને અહીંયા તમામ શાળા, કોલેજો અને દરેક શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ તમામ આ યોગ દિવસમાં જોડાશે અને યોગનું કામ પણ થશે। અહીંયા વિવિધ યોજનાઓ દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય એવા અમારા પ્રયત્ન છે અને નરેન્દ્રભાઈ મોદીના જે 12 વર્ષ સુશાસનના પૂર્ણ થયા છે, હું આ તબક્કે માન્ય મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનું દીર્ઘાયુષ્ય થાય અને એમની હેલ્થ પણ સારી રહે।